तो विद्यार्थी मित्रों, आज આપણે આપણી નવી થિયરી ભણીશું। થિયરીનું નામ છે મોટા અંતરનું માપન। ઇંગ્લિશમાં કહું તો મેઝરમેન્ટ ઓફ લાર્જ ડિસ્ટન્સ। તમને પ્રશ્ન એ થાય કે મોટા અંતરનું માપન એટલે શું? તો હું તમને સૌપ્રથમ જણાવી દઉં કે અહીંયા મોટા અંતરનું માપન એટલે કે મોટું અંતર કોને લેવામાં આવે છે? તો કે મોટું અંતર એટલે કે પૃથ્વી અને તારા વચ્ચેનું અંતર, સ્ટાર, અથવા તો પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર, એ અંતરને મોટા અંતર કહેવામાં આવે છે। હવે તમે જાણો છો કે મોટું અંતરનું માપન સ્કેલથી એટલે કે મીટર પટ્ટીથી, ફૂટ પટ્ટીથી થઈ શકે નહીં, કારણ કે તમે જાણો જ છો પૃથ્વીથી ગ્રહનું કોઈ પણ ગ્રહનું અંતર બહુ જ મોટું હોય, સાદી સ્કેલની મદદથી માપી શકાય નહીં। તો એના માટે કોઈ ચોક્કસ પદ્ધતિ હોવી જોઈએ, બરાબર ને? તો એ ચોક્કસ પદ્ધતિને શું કહે છે? દ્રષ્ટિ સ્થાન ભેદની રીત। ઇંગ્લિશમાં કહું તો પેરેલેક્સ મેથડ। દ્રષ્ટિ સ્થાન ભેદ તમારા માટે નવો શબ્દ છે, એનું પ્રોપર મતલબ હવે આપણે સમજીએ એક ઉદાહરણ દ્વારા, ત્યારબાદ આ ઉદાહરણની મદદથી આપણે થિયરીને પણ સમજીશું, બરાબર? તો સૌપ્રથમ સમજીએ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત। એક પેન્સિલને લો, આ જોડે જોડે જ હું બોલું એ પ્રમાણે કરતા રહેજો, તમને સમજવામાં મજા આવશે અને ખ્યાલ પણ આવશે। એક પેન્સિલ લો, એને તમારા નાકની એક્ઝેક્ટ 25 સેન્ટીમીટર કે 30 સેન્ટીમીટર દૂર રાખો, એક્ઝેક્ટ નાકની સ્ટ્રેટ, અને તેને બંને આંખ વડે જુઓ, તમને પેન્સિલ એકદમ મિડલમાં દેખાશે, બરાબર? હવે એ જ પેન્સિલને તમારા શું કરવાનું છે? જમણી આંખ બંધ કરી દેવાની છે અને ત્યારબાદ જોવાની છે, તો તમને પેન્સિલ જમણી બાજુ ખસેલી દેખાશે। અને એવી જ રીતે હવે આ પેન્સિલને તમારે ડાબી આંખ બંધ કરી દેવાની છે અને જમણી આંખથી પેન્સિલને જોવાની છે, તો તમને હવે પેન્સિલ ડાબી બાજુ ખસેલી દેખાશે। પરંતુ પેન્સિલ તો હકીકતમાં ક્યાં છે? નાકની સ્ટ્રેટ લાઇનમાં જ છે, એનું સ્થાન બદલાયું નથી, પરંતુ આપણને એવો આભાસ થયો કે પેન્સિલનું સ્થાન બદલાયું। તો જે આભાસ થવાની પદ્ધતિ બની એને જ શું કહેવાય? દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, બરાબર? દ્રષ્ટિનું કંઈક આભાસીપણું એટલે કે જે પણ સ્થાન હતું એ સ્થાન આપણને બદલીને દેખાયું, બરાબર? એટલે દ્રષ્ટિના લીધે એના સ્થાનમાં ભેદ થયો એટલે કે ફેરફાર થયો, એટલે થિયરીનું નામ બન્યું દ્રષ્ટિ સ્થાન ભેદની રીત। ઇંગ્લિશમાં કહું તો પેરેલેક્સ મેથડ, બરાબર? જે મેં કીધું એની જ વાત કરેલી છે। હવે આ જ વસ્તુને આપણે આકૃતિ દ્વારા સમજીએ। જો ધ્યાનથી આકૃતિ થોડી નાની કરી દઉં એટલે તમને ક્લિયર દેખાય। જો ધ્યાનથી આકૃતિમાં મેં બંને આંખ લખી છે, ડાબી આંખ અને જમણી આંખ। ડાબી આંખને હું એ વડે દર્શાવું છું, જમણી આંખને હું બી વડે દર્શાવું છું। ડાબી અને જમણી આંખ વચ્ચેનું અંતર, જેને શું કહેવાય? પાયો, બેઝિસ। તમને પ્રશ્ન એ થાય કે આ પેન્સિલનું સ્થાન કેમ બદલાયેલું દેખાય છે? તો તેનું મેઇન રીઝન આ જ છે, કારણ કે તમારી બંને આંખ વચ્ચે કંઈક અંતર છે, એ અંતરને બેઝિસ કહેવાય ને ગુજરાતીમાં કહું તો પાયો કહેવાય। આ બેઝિસના લીધે જે પેન્સિલનું સ્થાન બદલાયેલું દેખાય છે। ખબર પડી જાય અહીં સુધી? એટલે કે આ ડાબી આંખ એ, જમણી આંખ બી, ત્યારબાદ જે પણ આપણે પેન્સિલનું અંતર માપી રહ્યા છીએ એ પેન્સિલને મેં એસ વડે દર્શાવી। હવે તમે ત્યારે કોઈ પણ આંખ બંધ કરો ત્યારે પેન્સિલ કાં તો અહીંયા દેખાય છે અથવા તો અહીંયા દેખાય છે, પરંતુ તેને મૂળ સ્થાને દેખાતી નથી। ક્યારે? જ્યારે તમે એક આંખ બંધ કરીને પેન્સિલને જુઓ છો ત્યારે, બરાબર? પરંતુ હકીકતમાં તો પેન્સિલ ક્યાં છે? એના એ જ સ્થાને છે। તો હવે હું સહેલાઈથી પેન્સિલનું અંતર ક્યાંથી આપણી એક આંખથી માપી શકું? ડી જેટલું। એ જે પેન્સિલનું મારી આંખથી અંતર મેં ડી જેટલું માની લીધું, એક આંખથી અંતર, બીજી આંખથી અંતર પણ કેટલું થાય? એટલું જ થાય, બરાબર? કેમ? કારણ કે પેન્સિલને આપણે ક્યાં રાખી છે? એક્ઝેક્ટ નાકથી સ્ટ્રેટ, બરાબર? એકદમ મિડલમાં, અને બંને આંખ વચ્ચેનું અંતર મેં માની લીધું બી। હવે જે બંને આંખોના લીધે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત થતી હતી, એ આંખોના લીધે ખૂણો રચાયો, કોની જોડે? તો કે પેન્સિલ જોડે। એ ખૂણાને શું કહેવાય? દ્રષ્ટિ સ્થાન ભેદનો કોણ, બરાબર? અથવા તો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહે છે। હવે આ પદ્ધતિ રેગ્યુલરમાં પૃથ્વી અને ગ્રહ વચ્ચેના અંતરો માપવામાં કઈ રીતે વપરાય છે એ આપણે ભણીશું, બરાબર? તો સૌપ્રથમ તમે આ મેથડ સમજી ગયા કમ્પ્લીટલી। હવે જઈએ કે આ મેથડનો ઉપયોગ પૃથ્વી અને ગ્રહ વચ્ચેના અંતર માપવા માટે કઈ રીતે થાય। તો એના માટે તમારે આકૃતિ સમજવી ફરજિયાત। જો ધ્યાનથી આકૃતિ તમે જોઈ રહ્યા છો, આકૃતિની અંદર મેં પૃથ્વીની અંદર બે અવલોકનકાર લીધા, એક અવલોકનકાર એ અને બીજો અવલોકનકાર બી। એ અવલોકનકારથી ગ્રહનું અંતર ડી જેટલું છે, અને એ જ રીતે જે આંખ અને પેન્સિલ વચ્ચેનું અંતર દર્શાવ્યું, તે જ રીતે બીથી પણ એ ગ્રહનું અંતર ડી જેટલું છે, અને અવલોકનકાર એ અને બી વચ્ચેનું અંતર કેટલું છે? સ્મોલ બી, એટલે કે બેઝિસ જેટલું અંતર છે। હવે આપણે જાણીએ છીએ કે જે પણ પૃથ્વી પરનો અવલોકનકાર છે અને ગ્રહ છે, એ બંને વચ્ચેનું અંતર બહુ મોટું છે। તો એ અંતર ડીની સાપેક્ષમાં સ્મોલ બી અંતર એટલે કે બેઝિસનું અંતર બહુ નાનું કહેવાય।
તમે રિયાલિટીમાં વિચારો, પૃથ્વી પર બે માણસ, સપોઝ એક માણસ અમદાવાદથી એક ગ્રહનું નિરીક્ષણ કરે છે અને બીજો માણસ વડોદરાથી એક ગ્રહનું નિરીક્ષણ કરે છે, તો અમદાવાદ અને વડોદરા બંને વચ્ચેનું અંતર કેટલું થાય? સ્મોલ બી, બેઝિસ જેટલું. પરંતુ અમદાવાદથી ગ્રહનું અંતર ડી જેટલું, એ જ રીતે વડોદરાથી ગ્રહનું અંતર ડી જેટલું, બરાબર, કેપિટલ ડી જેટલું. તો એ ડીની સાપેક્ષે અમદાવાદથી એ ગ્રહનું અંતર અને વડોદરાથી એ ગ્રહના અંતરની સાપેક્ષે અમદાવાદથી વડોદરાનું અંતર કેટલું બને? બહુ જ નાનું બને. ખબર પડે છે શું કહેવા માંગુ છું હું? ફાવે અહીં સુધી? ઓકે, તો આ થઈ આકૃતિની સમજણ. તો હવે તમે ત્યાંથી જો આ રચના કેવી બનશે, તો કે ખૂણો બરાબર ચાપ. જો અંતર બહુ જ નાનું બની જાય તો હું એને ચાપ તરીકે લઈ શકું, કારણ કે જો અંતર બહુ નાનું હોય તો ચાપ અને સીધી રેખાના અંતરમાં કોઈ ફેર પડે નહીં. તો શું લખાય? ખૂણો બરાબર એટલે કે થીટા બરાબર ચાપ સ્મોલ બી ભાગ્યા ત્રિજ્યા. કેમ ત્રિજ્યા? કારણ કે કોઈ પણ ગ્રહ હોય, જેમ કે સૂર્ય, બરાબર, સૂર્યની જ વાત કરી લઉં. હાલ આપણે સૂર્ય માટે વાત કરીએ છીએ, બરાબર. તો એ સૂર્યની આસપાસ પૃથ્વી શું કરે છે? ગોળ ગોળ ફરે છે, બરાબર. તમે જાણો જ છો પૃથ્વી સૂર્યની આસપાસ શું કરે છે? ગોળ ગોળ ફરે છે. તો એ પૃથ્વીનો તમે પરિભ્રમણનો માર્ગ જુઓ તો સૂર્યના કેન્દ્રથી એ પૃથ્વીનું અંતર શું બની જાય? ત્રિજ્યા બની જાય, બરાબર. અને બીજી ભાષામાં કહું તો એ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર પણ બની જાય. એટલે હવે શું લખી શકું હું? ખૂણો બરાબર ચાપ એટલે કે સ્મોલ બી ભાગ્યા ત્રિજ્યા એટલે કે કેપિટલ ડી. હવે સૂર્ય સાથે અવલોકનકારોએ આંતરેલો ખૂણો આપણે શોધી શકીએ સહેલાઈથી થીટા, કારણ કે આપણે એથી બી સુધીનું અંતર જાણીએ છીએ, બરાબર. અને એથી બીનું અંતર તો પાછું જાણીએ જ છીએ, સ્મોલ બી. એટલે મને થીટા પણ મળી જાય, આંતરેલો ખૂણો. કેમ? કારણ કે શું કરવાનું હોય? માત્ર એથી બી સુધી અંતરાયેલો ખૂણો જોવાનો હોય અને સ્મોલ બી જોવાનું હોય. બંને હોય તો ત્રીજી વસ્તુ કેપિટલ ડી મળી જાય. કઈ રીતે? તો જો જઈએ સૂત્ર પર, જો ધ્યાનથી. હાલ હું આ બધાની ચર્ચા નહીં કરતો, એની ચર્ચા પછી કરું. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ચાપ બરાબર બી, ત્રિજ્યા બરાબર ડી, એટલે બી બાય કેપિટલ ડી, બરાબર. થીટા જાણીતો, સ્મોલ બી જાણીતો, ડી શોધવો છે તો ડી ક્યાં જતો રહેશે? ઉપર. તો સૂત્ર હવેનું કંઈક એવું બને, ડી બરાબર સ્મોલ બી બાય થીટા, બરાબર. સૂત્ર નવું શું બને? કેપિટલ ડી બરાબર સ્મોલ બી બાય થીટા. તો હવે આ કેપિટલ ડી શું છે? ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર, કેપિટલ ડી, એ પણ મળી જાય, બરાબર. હવે મેં આગળ તમને કીધું કે એની ચર્ચા હું હાલ નથી કરતો, તો જોઈ લો ધ્યાનથી. એસ બરાબર બીએસ એટલે કે બંનેનું અંતર એક સરખું. પૃથ્વીથી ગ્રહનું અંતર એટલે કે એ બિંદુથી સૂર્ય સુધીનું અંતર અને બી બિંદુથી સૂર્ય સુધીનું અંતર બરાબર કેપિટલ ડી. અને બેઝિસ એટલે કે બે અવલોકનકાર એ અને બી, એ બંને વચ્ચેનું અંતર સ્મોલ બી. ફરી બોલી દઉં, અવલોકનકાર એ અને અવલોકનકાર બી વચ્ચેનું અંતર સ્મોલ બી છે, અને એનો જ ઉપયોગ મેં કર્યો છે અહીંયા, બરાબર. ખબર પડી જાય અહીં સુધી? તો જે સમીકરણ 9 મળ્યું, ડી બરાબર સ્મોલ બી બાય થીટા, સ્મોલ બી બાય થીટા, એને શું આપો? સમીકરણ નંબર 2. ખબર પડી જાય? હવે ડી મળી જાય મને. ફાવે અહીં સુધી તમને આ મેથડમાં? કેપિટલ ડી તો મળી ગયો. હવે શું કરશું આપણે? આ કેપિટલ ડીને હાલ રાખીએ આપણી જોડે, કારણ કે કેપિટલ ડીનો પણ એક ઉપયોગ છે. શું ઉપયોગ છે? જો ત્યાંથી મેં નીચે લખ્યું છે, આ જ પદ્ધતિથી ગ્રહનું પરિમાણ એટલે કે વ્યાસ અથવા તો કોણીય વ્યાસ પણ મેળવી શકીએ છીએ, બરાબર. ગ્રહનો વ્યાસ કઈ રીતે મેળવી શકાય? તો જો ધ્યાનથી, કોઈ ગ્રહ છે જે પૃથ્વી પરથી દેખાઈ રહ્યો છે, જેમ કે સૂર્ય જ લઈ લઈએ, ચાલો ને, બરાબર. સૂર્ય આમ તો એક તારો છે, સૂર્ય હાલ વિચારી લઈએ, બરાબર. સૂર્ય તરીકે પણ લેવાય, અને બીજો કોઈ ગ્રહ પણ તમારે વિચારવો હોય તો તમે વિચારી શકો. તો હવે સૂર્યનો વ્યાસ કઈ રીતે મપાય? તો પૃથ્વી પરનો કોઈ એક અવલોકનકાર હોય, એ અવલોકનકાર દ્વારા સૂર્યના બે વ્યાસાંત બિંદુઓ એટલે કે પહેલું વ્યાસાંત બિંદુ એ અને બીજું વ્યાસાંત બિંદુ બી એ નિહાળવામાં આવે, અને એના દ્વારા અવલોકનકાર પાસે બનતો ખૂણો, જેને આલ્ફા કહેવાય, જેને કોણીય વ્યાસ પણ કહી શકાય સૂર્યનો, એ માપી શકાય. અને બીજું તો કે સૂર્યનો કોણીય વ્યાસ જે પણ મળ્યો આલ્ફા, એના પરથી આપણને સ્મોલ બી પણ મળી જાય, એટલે કે સૂર્યનો વ્યાસ પણ મળી જાય, એથી બી વચ્ચેનું અંતર પણ મળી જાય. કઈ રીતે મળી જાય? તો જો ફરી એનું એ સૂત્ર, ખૂણો એટલે કે આલ્ફા બરાબર ચાપ એટલે કે બી ભાગ્યા ત્રિજ્યા કેપિટલ ડી. કેપિટલ ડી તો આપણે જાણીએ જ છીએ, બરાબર. કેપિટલ ડી આપણે જાણીએ જ છીએ. આલ્ફા અંતરાયેલો ખૂણો, એ તો પૃથ્વી પર જ અંતરાયેલો હોય, એટલે એ તો આપણે શોધી શકીએ. જાણતા શું નથી? સ્મોલ બી એટલે કે સૂર્યનો વ્યાસ. તો એને પાડો એકલા, તો બી બરાબર સૂત્ર શું બને? આલ્ફા ઇન્ટુ ડી. જ્યાં આલ્ફા એ સૂર્યના વ્યાસાંત બિંદુઓના લીધે પૃથ્વી પર અવલોકનકાર પાસે અંતરાયેલો ખૂણો છે. ડી એ પૃથ્વી અને સૂર્યના વ્યાસાંત બિંદુ વચ્ચેનું અંતર છે, અને બી એ સૂર્યનો વ્યાસ છે. આલ્ફાને બીજી ભાષામાં હું કોણીય વ્યાસ પણ કહી શકું છું, બરાબર. ખબર પડી જાય સુધી? તો આ હતી આપણી નવી થિયરી, જેનું નામ હતું મોટા અંતરનું માપન. ધન્યવાદ.